નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોધરા નીટ પરીક્ષામાં ગેરરીતિના કેસમાં ઝડપાયેલા આરોપીઓની કસ્ટડી સોંપાઈ છે। સીબીઆઈ દ્વારા સમગ્ર કેસની તપાસ મેળવ્યા બાદ ઝડપાયેલા 5 આરોપીઓ પૈકી 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવાયા હતા। 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થતા ગોધરા કોર્ટમાં રજૂ કરાયા હતા। ગોધરા સેશન કોર્ટ દ્વારા નીટની પરીક્ષામાં ગેરરીતિના કેસમાં ઝડપાયેલા 5 આરોપીઓની કસ્ટડી સીબીઆઈને સોંપી હતી। આરોપીઓની કસ્ટડી સીબીઆઈને સોંપતા હવે તમામ આરોપીઓને અમદાવાદ સાબરમતી જેલ ખાતે લઈ જવામાં આવશે। નીટના મામલામાં પંચમહાલ જિલ્લાના મહેરબાન પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી CK ચૌહાણ સાહેબે શનિવારે પકડાયેલ આરોપીઓની સીબીઆઈ દ્વારા પોલીસ કસ્ટડીની માંગણી કરવામાં આવેલી તે મંજૂર કરેલી અને આજ રોજ તેમની પોલીસ કસ્ટડી પૂરી થતાં તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા અને નામદાર કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ અને સીબીઆઈને પરત સોંપેલા છે, જેથી કરીને જેલમાં જશે અને ત્યારબાદ સદર કેસ સીબીઆઈ કોર્ટમાં ચાલવાપાત્ર હોવાથી આરોપીઓને અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવશે।